नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિ ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવેલ કાળા અને અન્યાયી કાયદો એટલે કે યુસીસી નો સખત શબ્દોમાં વિરોધ કરે છે। ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિ ગુજરાતના સમગ્ર મુસ્લિમ સમાજને આહવાન કરે છે કે આ જે કાયદો પસાર કરવામાં આવ્યો છે એ અલ્લાહે ઘડેલા કાયદાઓ અને માનવીય ઘડેલા કાયદાઓની લડાઈ છે। આ સત્ય અને અસત્યની લડાઈ છે। આ બહુમતી અને લઘુમતીની લડાઈ છે। જો તમારે એક મુસ્લિમ તરીકે જીવન વ્યતીત કરવું હોય તો તમારે 3 એપ્રિલ જુમાના દિવસે હાથ ઉપર કાળી પટ્ટી બાંધીને શાંતિપૂર્વક જુમાની નમાઝ પઢવા જવાનું છે અને ત્યાં અલ્લાહ તાલાથી દુઆ પણ માંગવાની છે। અને સાથે સાથે જેટલા પણ અઈમાએ મસાજિદ છે એમને પણ વિનંતી છે કે તેઓ જુમાના ખુતબામાં યુનિફોર્મ સિવિલ કોડની જે અસરો થવાની છે મુસ્લિમ સમાજને એના ઉપર લોકોને જાગૃત કરે અને નમાઝ પઢીને જ્યારે બહાર આવે ત્યારે સમગ્ર મુસલમાનો એમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનો અને ઇમામ સાહેબ કાળી પટ્ટી બાંધીને બધા સામે ઉભા રહે, બેકગ્રાઉન્ડમાં તમારી મસ્જિદ આવે એ રીતે વિડીયો બનાવો અને એ વિડીયોને વાયરલ કરો। યાદ રાખો, આનો આપણે સખત શબ્દોમાં વિરોધ કરવાનો છે। કોઈ મુસલમાન કે ગુજરાતની કોઈ મસ્જિદ બાકી ન રહેવી જોઈએ। આનો આપણે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। हाय नमस्कार, मैं हूं अली असगर और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। प्लीज़ लाइक, सब्सक्राइब एंड शेयर करो।